તો હેલો ફેમિલી, કેમ છો? બધે મજામાં છે? જય માતા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ને આજે મિત્રો સવારમાં એને તડકો બહુ છે ને ગરમી બહુ ગજબની. ને આપણે દાંતરડીને એવું રીંગણી નેદવા કેમ કે થોડુંક ખડ છે તો નેદી લઈએ આપણે. તો અહીં તમારા ભાભી નેદે છે ને આ કંઈક આ હું શું કીધું કોમેન્ટમાં કીધું આ કયું ખડ છે ખબર જ હોય ઘણા. હું કીધું આ હે સૈયો, બરાબર? સૈયો હે આમાં કોબો ને આતરોડી તો એવું બધું છે ને. આ વશમાં સોળી છે, સોળી કંઈ આવતી નહીં, ફૂલડા આવે એવું લાગે મને. અહીં ફૂલડા તો થોડા ફૂલડા મસ્ત ને આ રીંગણા વેચે ને ફૂલડા લાટા પણ રીંગણા નહીં આવતા. બોલો કેમ નહીં આવતા કે હેળ ને ઉઠતી કેટલા ફૂલડા એને બોલો. તો આમાં લાગે ફૂલડા આ ફૂલે ને પછી સુકાઈને ખરી જાય. બોલો તો એવું છે બધું. રીંગણી આવતી નહીં, સારું નથી કીધી. ખડીથી કોક છે બહુ નહીં. આ બધું આ બાજુ હોય ને બધું આપણે નહીં નાખવું કાલે હાલના ને. એટલું બાકી 1 2 3 4 કેરા લાગે મને. 4 છે બાકી બધા નહીં દઈએ. તો આપણે ને તો મળીએ સવારનું. ગરમી તો થાય પણ શું કરવું હે. તો અહીં તો ફૂલ હુકાઈ ગયેલું કહેતો ને તમે છે. આ હુકાઈ ગયેલું ખરી ગયું તો આવું છે કે અત્યારે. ને આ સોળા છે ને આ સોળા આ કોળ ને એટલે કાપી લેવાનું. જો આમ હા એટલે સોળે આવે ને ન આવે પાછી નકર વિધે સડી જાય મારા ભાભીને જેમ. આવે ને કાપી લેવાનું. જો હા એ વાત થાય છે મારા ભાભી. અહીંયા મારા હર્ષદભાઈ ને દે ને અહીંયા આપણે લઈ લઈએ. થોડીક કંઈ લેવાની નહીં તો આપણે નેદવા મળીએ. આમાં કેટલા ફૂલ આવ્યો તો કેટલા ફૂલ છે આમ રીંગણું જ નહીં આવતું. બોલ તે કશે ને તો હું બતાવી તમને. તો અહીંયા છે ને મિત્રો આપણે સાઈન લા કરવાનો હતો. આપણે કેમ સાઈન લા કરી દીધો આમ આવી રીતે સાઈન લો કરે બહુ મસ્ત લગ્ન. અહીં મારા મામા સાઈન લો બેન લો કરે તો કંઈ કાચ કેવડે તો આપણે આખે આમી એવડે કાચ છે. તો આપણે ધીમે ધીમે ભાગીએ ઓલી બાજુ. આ ડેલો છે મેન ગેટ. આપણે આવ્યા હતા ભગુડા પગે લાગવા. અમારા મામા નેરે આવ્યા હતા. આપણે ઉનાથી આવેલા અમારા મામા. તો આવું છે બધું ભગુડામાં. તો આપણે ને જઈએ બહાર ધીમે ધીમે. તો મિત્રો છે ને આપણે ઊનમાં મામા ગયેલા હતા ભગુડા. તો ભગુડાથી વૈયા હશે ને અમારા ભાભી જો કંઈક બનાવે છે. આખા મરચાં ભજીયા બનાવવાના છે. આખા મરચાં ભજીયા. બીજું આ પાછા બીજા સાદા ભજીયા એમાં આ નાખવાનું મરચાં કોથમરી ને ડુંગળી ને આ મસાલો ગાંઠિયા ને એવું છે બધું. મુકેશભાઈ તો અમારે આવી રીતે ભાઈ ભજીયા બનાવી. મુકેશભાઈ ને સંધુભાઈ ને અમારા બધા આવી રીતે પાહા હા બટેટા બાફીને ને આપણે ઓલું કહેવાય સુંદો કહેવાય કે સુંદો ન કહેવાય પણ એનું કહેવાય ઓલા લોટ ડોયો કહીને એમાં આ બટેટાને એવું નાખવાનું હોય. ને અમારા મામા તો અત્યારે કેરીઓ લાવેલા તો બધા કંઈ કેરી ન હોય પણ અમારે તો અત્યારે કેરીઓ આવી. તો અમારા મામા ઉનાથી કેરી લાવ્યો. બોલો તો આ કેરી ખાવાની બહુ મજા આવે. ગળી હોય શું ગળી બહુ હતી તો કેરી લાવ્યા છે ઉનાથી. હા તો હાલો મારા ભાઈ ભજીયા બનાવે આખા મરચાં બનાવવાને. તો હું બતાવી તમને વિડીયોમાં છેલ્લે સુધી રહેજો એન્ડ સુધી. હા એમ તો હાલો. તો આપણે ને મારા ભાભી થોડીક મહેનત કરે તો આવતી આપણે ઘડીક પોરો ખાઈ લઈએ. ગરમી કેટલી થાય પહેલી જાય સુલો બુલો તો આગળ રોટલા બોટલા કઢીને તાવડી ઉતારેલી જ છે હમણાં. હાલ આપણે ને ઘડીક વિડીયો બેન કરી દઈએ પછી હું બતાવું તમને. તો મિત્રો જોઈએ ને અમારે ડોયા બોય બનાવવાનું કામકાજ ચાલુ કરી દીધું. તો આમાં લોટ નાખી દીધો, પાણી નાખી દીધું ને આ નાખે છે મરચા તીખા નહીં ને તીખા નહીં નગર ભૂકા વગર સોટલે કીધો થઈ જાય. આ તીખા છે ને આ મોળા છે. એમાં બે વેરાયટી. તો આમાં નાખ્યા ને તીખા ને ઓલા પાછા મોળા. એ આખા મરચાના ભજીયા બનાવવાને ડોયામાં બોળી તમારે ડુંગળી નાખી પછી બટેટા નાખવાના છે. તો એ બધું જો અમારે હોય અહીંયા દેશી ગામડામાં તીખા મરચા હોય ને તો જ ભજીયા બહુ મસ્તી ના હવાદવાળા થાય. હા તીખા હોય ને તો જ આમ હવાદવાળા થાય ને મજા ન આવે ખાવાની. ભાઈ પછી તો આવી રીતે બટેટાનો સૂંદો નાખી દેવાનો. આ છે આપણે ગાંઠિયાનો ભૂકો ને એવું છે બધું. મસાલો બીજો ગધેડા તો બીજો મસાલો હોય. એકવાર તમે
ભજીયા ખાઈ જાવ એટલે આમ મોજે મોજ આવી જાય. અમારા ભાભીના હાથના, નરસિંહભાઈના હાથના એને બહુ આવડે. અમારે હોટલ નાખવી પણ અમારે કઈ જગ્યા જ ને રોડ ની કાંઠે બોલો. અહીંયા મિત્રો હોટલ અહીંયા નાખી દઈએ. ઓલી સાઈડ રોડ છે ના નાખી જ થાય. જો આપણે સીંડા પાસે મુકેશભાઈ ને કેવું છે એકાદી દુકાન રખાવજો ને ભાવનગરમાં ના હોટલ નાખી દેવી ભજીયાની. अबे साले હા મુકેશભાઈ તમે જોતો ભાઈ વિડીયો. આ ડોયાને છે ને બહુ પછી ઓલો ન કરાય. આમ બનાવો આમ હાઈટ કામ. હા મિત્રો અમે હર્ષદભાઈ અલગથી ડોય બનાવે જો. હા આપણે અલગ ભજીયા બનાવો ભાઈ. યુનિક ભજીયા બનાવે છે એને નાના સ્વાદિષ્ટ. એને આના ભજીયા બનાવું જો આના અલગથી એમ. એ આને નહીં આવડતા એનથી આ ભરસામાંથી લોટ જ નો સોટે એનથી. હા અમારે વરસામાં તો લોટ નો સોટે. અમારે ભાભી તેનથી ને આવડતા તે અમારે હર્ષદભાઈ ને અલગથી લોટ બાંધે ને એમાં બોળી પછી આપણે શેડવાને તો હર્ષદભાઈ લોટ બોટ બાંધી દે. હા મરચા તો બહુ ઊંધા ન કરવાનું કે ઢોળાઈ દે. બહુ આ લોટ બહુ આસો નહીં કરવાનો મિત્રો. તો આમાં મરસા માથે સોટે ની રીતે કરવાનો. હા તો આમ બોળી તો નાખવાનું. હર્ષદભાઈ તો આ મરસા તો એ તો તેલ બેલ આવ્યું ને ત્યાં બોળી દીધા આગું બોલો. લાડ બધું લોટ સોટી દે ને એમ. આમ જો આમ મને બહુ મરસાન ભજીયા બનાવવાનું બહુ સારું લાગે બોલો મને. હા બહુ શોખ એમ. આવડે એને શોખ હોય બાકી ન આવડતો એને અમારે જવાનું શું શોખ હોય. આપણે તો કોઈ જ ભાઈ જાય એવડે મોટે ક્યાં ને તોય બોલો. તો આ બધા આમાં મિક્સ કરી દઈએ પહેલાં તો. એને મસ્ત મિક્સ કરીને પછી ખાવાની મજા જ આવ્યા કરે ખાટા મીઠા બોલો. તો જો હવે તેલ બેલ કંઈક આવ્યું છે ને મારો બીજો ભૈયા મેકવાનું કામ ચાલુ કરી દીધું હોય ને બાટીને ધબધબાટી મેકી હે તો. બહાટીને ધબધબાટી મારા બાપા ભૂખ્યા છા હોય એટલે ગાય ઉતાવળ હોય. હા એ વાતે હાચી તો. અમારા મામા જરા હતા પેલા દયાલથી પછી સીધા પછી અહીંયા આવી પછી હું એને પાછું જવાનું છે ઉનાઠે. આમાં એમ જ થાય જાણે શું લે ગેસ. એમાં સોંટી જાય તો મિત્રો ભૈયા સોંટી જાય તો કેમ ગેસ સોંટી જાય? તેલ નહોતું આવ્યું એટલે. ના ના એવું નથી. હા એમ જ છે હાસુ બોલો. તાર આડી જોઈ જો પાછા. હા બીજો કાણ કરીને તે હું તમને બતાવ્યો ને. તેલ નો આવ્યું હોય તો આ લાલ તોરા થાય મિત્રો જો. પણ હવે આવી ગયો ને ગરમ છું એટલે. હા હાસુ હોય એ એ હાસુ. ભાઈ છે ને કોઈ દે હાસુ તો પડવા જ ન દે. નમતું તો કોઈ દે આપે જ નહીં. जली ना तेरी भी जली ना ના ભાઈ નામ તો મેં કીધું પડી જાય ભાઈ. નામ તો થોડું મેં કોનું ભલામણ ઝુકેગા નહીં સાલા પુષ્પરાજ. पुष्पराज मैं झुकेगा नहीं साला। હવે નાનજીભાઈ કેમ હાજા ભાઈ નાનજીભાઈ ની ઝુકે કે નહીં ઓલો વીજળી નું ગીત ગાતા એમ. તો મિત્રો છે મારા હર્ષદભાઈ નો વારો આવજો. આખા ભૈયા મરચા મેકોનો વારો આવજો. મારા હર્ષદભાઈ ને મારા ભાભી પોરો ખાય ને હર્ષદભાઈ મેં ભઈ જાય તો આખા મરચા બદલી ગયો. આ પીડીએલ બદલી ગયો અમારું. હર્ષદભાઈ નો વારો આવજો ભૈયા બનાવવાનો. પાકી જાય શું ભાઈ એવું હોય બીજું શું હોય આમાં? આ છે ને મિત્રો તો બિસ્કિટ લાવે છે મારા મામા. મારી હાટું સ્પેશિયલ લાવે મારી હાટું. એવું ને ઈ કે જયંતિભાઈ દુબળા હે ને તી કે આ બિસ્કિટ ખાય ને તો કઈક જાડા થાય તો अच्छा એમ. આપણે હાટું લેવા છે મારા મામા. ઠેઠ ઉનાથી લેવા બોલો. મજા આવી જાય બિસ્કિટ ખાવાની. હે ને ભાઈ હું એનો જમાઈ છું ને તે મારી હાટું બિસ્કિટ લાવ્યા છે આ. ના ભાઈ એવું કાંઈ નહીં. કોઈ હાટું લેવા મારી હાટું નહીં લેવા મારા ભાભી હાટું નહીં લેવા. છોકરા હાટું લાવે અમારે પુરુષ બી હાટું લેવા ના થોડાક મેકતા આવે ને બીજા અમારે કુલદીપ છે ને એને હાટું લાવેલા હે તો આપણે ખાઈએ મોટા બોલો. બધાને ખાવા એવું કાંઈ નહીં. મોટો પેકેટ છે. જોવો ઓહો કેરી લો. જોવો કેવી મસ્તીનું કેરી છે જોવો. કેરી હે બાકી તો ખાવા માંડ્યું લે. હા મોઢામાં પાણી થાબીને મારી ભાભીને એમ ગઈ. તો મિત્રો છે ને જો અમારા હર્ષદભાઈ કંઈક બનાવે છે ને અમે લોકો બધા ખાવા બેસી જાય જમવા. મારા મામાને બધા બેસી ગયા છે ને આપણે તો કેરી બેરી કંઈક મોણ નાખી આમાં ડીશમાં તો બિસ્કિટ ને બિસ્કિટ બધું છે તો આપણે એને જમી લઈએ પહેલાં. હર્ષદભાઈ પછી જમશે તો હું મારા મામાને બધા જમી લઈએ પહેલાં. હવે આપણે સાલુમાં જમતા હતા ઓલા ભૈયા ને સાલુમાં ખાતા હતા હું એટલે આપણે હારવાર જમાતું જાય એમ. એ વાત સાચી. સારું માને ખાતા જાય ને એટલે ધરાઈ જાય એમ. તો હાલો આપણે એને જમી લઈએ.